તો રાજ્યમાં હજુ પણ 2 દિવસ માવઠાની અસર વર્તાશે. હજુ પણ 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસ માવઠાની તીવ્ર અસર વર્તાશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ધોધમાર વરસાદની આગાહી કરી છે. આવનાર સમયમાં પણ અવિરતપણે વરસાદી ઝાપટાઓ જોવા મળશે. રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની અસર વર્તાશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારોભાર નુકસાન થયું છે. માવઠાની અસરને લઈને ધરતીપુત્રો ચિંતિત થયા છે. હજુ પણ 2 દિવસ ધોધમાર વરસાદ વરસશે. ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 25 ઓક્ટોબરથી સતત માવઠાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં અરબ સાગરની સિસ્ટમ હતી. સમુદ્રની અંદર દરિયા કાંઠે જે આપણે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગઈ હતી, જે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી, એ સિસ્ટમ છે અત્યારે ઘણી નબળી પડી ગઈ છે અને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે. જોકે આ સિસ્ટમ છે એ નબળી પડીને પણ હજી આપણી ઉપર અસર કરી રહી છે. 25 તારીખથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આજે 1 નવેમ્બર છે. આજે પણ જોકે વરસાદના વિસ્તારમાં થોડો ઘટાડો થયો હશે, પણ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને આજે 1 તારીખ અને આવતીકાલે 2 નવેમ્બર એમ 2 દિવસ સુધી હજુ પણ આપણે આ વરસાદની અસર થવાની છે. જેમાં ખાસ કરીને હવે જે 2 દિવસ સુધી જે વરસાદ પડવાનો છે તેમાં વિસ્તારમાં ઘટાડો થશે. છતાં પણ હજી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, એ સાથે રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ 2 દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ એટલે કે 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એ સાથે બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના અખાત લાગુ વિસ્તાર છે, ધોળકા, ધંધુકા હોય, તારાપુર હોય કે ધર્મજ હોય, આ વિસ્તારોમાં પણ હજુ 2 દિવસ સુધી